નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ રૂપાલા જ્યાં છે શાયરીના અંદાજમાં બોલીને પોતાની વાત રાખે છે અને ક્ષત્રિયો સામે, કારણ કે જે અંદાજમાં રૂપાલા શાયરી કરી રહ્યા છે તે શાયરીથી હવે ક્ષત્રિયો ભડક્યા છે અને તેમાં પણ ગઈકાલે જે ક્ષત્રિયાણીઓ વિરોધ કરવા માટે ત્યાં આગળ જવાની હતી તે ક્ષત્રિયાણીઓ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું પોલીસ દ્વારા, તેને લઈને પણ ક્ષત્રિય સમાજમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો છે. હવે આ ક્ષત્રિય વિવાદનો ક્યારે અંત આવશે, શું થશે? 14મી તારીખ એક મહાસંમેલન રાજકોટમાં થવા જઈ રહ્યું છે. આ બધા જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અજય ઉમટ સર. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ ગોપી. આમ તો કહે છે ને કે શાયરીમાં ઉત્તર નથી હોતા, અને હોય એ બધા સદ્ધર નથી હોતા, અને ઝેર પીનારા બધા શંકર નથી હોતા. પણ ખબર નહીં રૂપાલાને કેમ આ સૂઝ્યું કે એમને આ જે શાયરી કીધી કે ફાનુસ બનકર जिनकी हिफाजत हवा करे वो समा क्या बुझे जिसको रोशन खुदा करे. પણ એમને ખબર નથી કે ક્ષત્રિયોને એ છે ને, મને એવું લાગે છે કે પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં એ બોલ્યા, કારણ કે રૂપાલા વિદ્વાન માણસ છે, જાણકાર માણસ છે, એટલે પડપાના પગ પર એના જેવી ભૂલ એ ન કરે, અને બીજી વાર તો ન જ કરે. એટલે એમને કેમ આ શાયરી કીધી મને કઈ સમજાયું નહીં. પણ સામે ક્ષત્રિયોનો મિજાજ જે છે ને એ એવો છે કે જો શાયરીના સંદર્ભમાં કહું તો કે એ કહે છે ને, ક્ષત્રિયોની જે પેલી તાસીર છે ને એ એવું માને છે કે બુझी समा भी जल सकती है, बूझी समा भी जल सकती है, तूफानों से कश्ती भी निकल सकती है, होके मायूस तू यूं ना बदल अपने इरादे को, तेरी किस्मत भी कभी बदल सकती है. એટલે આ ક્ષત્રિયો જે છે ને એ પણ મને એવું લાગે છે સામે ભુરાયા થયા છે, કારણ કે મામલો છેલ્લા 3 દિવસથી ખાસો શાંત પડી ગયો હતો. અને હું તમને કહું કે રાજકોટના માંધાતાસિંહ બાપુએ જે કીધું ને ત્યારબાદ જામનગરના રાજવીએ જે કીધું, જામ સાહેબે, અને જામ સાહેબનો જે બીજો પત્ર હતો, અને ઘણા બધા રાજપૂત ગ્રુપો સાથે મારે પણ વાત થઈ, તો એ લોકો જે છે મને એવું લાગે છે કે ક્ષમા આપવાના મૂડમાં હતા અને વાત જે છે એ પતી જાય એવું ઈચ્છતા હતા. પણ ફરી પાછું, અને ભારતીય જનતા પાર્ટીએ પણ ખાસું ડેમેજ કંટ્રોલ જે છે એ કર્યું હતું. એમને ધર્મગુરુઓની મદદ લીધી હતી, ઘણા બધા સામાજિક અગ્રણીઓની મદદ લીધી હતી. અને તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય આગેવાનો જે છે એમની કરતા સામાજિક આગેવાનોનું વર્ચસ્વ જે છે પોતાના સમાજ પર વધારે છે. એટલે ભાજપે છે ને બહુ જ સલુકાઈથી દરેક જિલ્લામાં, તાલુકામાં ક્ષત્રિય આગેવાનોનો સંપર્ક વધાર્યો હતો, અને એ લોકોને જ્યાં જ્યાં થતું હતું એ ડેમેજ કંટ્રોલ કરવાના મૂડમાં છેલ્લા એક વીકથી મેં જોયું છે કે હર્ષ સંઘવી, CR પાટીલ અને CM બધા જ મહેનત કરી રહ્યા હતા. પણ ફરી પાછું કાલથી પાછું માહોલ ઉચકાયો હોય એવું લાગે છે. અને 14મી તારીખ મને એવું લાગે છે કે બહુ જ અગત્યની પુરવાર થશે, કારણ કે 14મી પર જ ઘણી બધી વસ્તુઓનો મદાર રહેલો છે. ગોપી, સર, તમને લાગે છે 14મી તારીખ ભારતીય જનતા પાર્ટી માટે ભારે રહેશે? હા, 14મી પાર્ટી મને એવું લાગે છે બહુ ક્રુશિયલ રહેશે. ભારે રહેશે એવો શબ્દ તો હું નહીં વાપરું અત્યારે, પરંતુ અને ભારતીય જનતા પાર્ટી છે ને એમાં ડેમેજ કંટ્રોલ કરવાની અદ્ભુત શક્તિ છે. હજુ અમિતભાઈ અને મોદી સાહેબ પોતે મેદાનમાં નથી આવ્યા, એટલે મને એવું લાગે છે કે એ લોકો કંઈક કરશે, અને ચોક્કસ ડેમેજ કંટ્રોલ કરવું જોઈએ. અને ગુજરાતના સામાજિક તાણાવાણાને બહુ જ નુકસાન થશે. ગોપી, હું નથી ઈચ્છતો કે આ એક સામાન્ય બાબત જે છે એના કારણે ગુજરાતમાં વર્ગ વિગ્રહ તરફ માહોલ જાય, સમાજ જે છે એ આડી અને ઊભી ધરીમાં વહેંચાઈ જાય, અને કોઈ એક સમાજ, તમે કહો કે ભાઈ એના મતોની ટકાવારી 10% છે કે 11% છે, એ મહત્વનું નથી. પણ કોઈ પણ એક સમાજ અથવા તો કોઈ પણ એક વ્યક્તિ પણ તમારાથી શું કામ નારાજ થવો જોઈએ? અને રૂપાલાએ શરૂઆત સારી જ કરી હતી, હું ના નથી પાડતો, એને માફી પણ માંગી લીધી. પણ પછી જે ડેમેજ કંટ્રોલ જે શરૂઆતના 3 દિવસમાં થવું જોઈએ એ ન થયું, અને જયરાજસિંહ ગોંડલવાળી જે ભૂલ થઈ એનાથી મામલો વધુ વકર્યો. અને ક્ષત્રિયાની બહેનો જે છે એમની સાથે જે પોલીસ ડિપાર્ટમેન્ટનું વર્તન હતું એ પણ મને લાગે છે કે એના કારણે પણ સમાજ જે છે એમાં ખાસો આક્રોશ પણ જોવા મળે છે, અને એક વર્ગમાં અજંપો પણ જોવા મળે છે. પણ આપણે પ્રાર્થના કરીએ કે આ મામલો ઉકેલાય. સમાજના હિતમાં નથી, ગુજરાતના હિતમાં નથી. ગોપી, આપણે તો પ્રાર્થના કરીએ કે મામલો ઉકેલાય. પણ આજે સ્પષ્ટ શબ્દમાં કહી દેવામાં આવ્યું, કરણસિંહ ચાવડા જેમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને પ્રેસ કોન્ફરન્સમાં એમને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે ક્ષમા વીરસે ભૂષણમ એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. પુરુષોત્તમ રૂપાલા જે રીતે માફી પણ માંગી ને,
એને લઈને આક્રોશ પણ છે. હા, એટલે હવે આમાં છે ને તમને કહું કે આક્રોશ છે ને સમાજમાં જે છે એના ઘણા બધા કારણો છે, પણ એ કારણમાંથી જે પ્રગટ સ્વરૂપે કારણ આવ્યું એ આ કારણ છે. તમે આમ જોવા જઈએ ને તો બીજું વિશ્વયુદ્ધ થયું હતું ને, તો બીજું વિશ્વયુદ્ધ કયા મુદ્દે ક્લિક થયું? તો કે ભાઈ તમે હોલેન્ડની મહારાણી જે છે, હોલની રાજકુમારી જે છે એનું અપમાન કર્યું. પણ એના ઘણા બધા આર્થિક કારણો પણ હતા અને રાજકીય કારણો પણ હતા. એમ તમે ગુજરાતમાં જોવા જાવ તો ક્ષત્રિય સમાજ જે છે એમને એવું લાગે છે ઓફ લેટ કે ભાઈ એમની ઉપેક્ષા થઈ રહી છે. હવે ઉપેક્ષાના ઘણા બધા કારણો હોઈ શકે કે ભાઈ તમે એમને પ્રતિનિધિત્વ નથી આપતા. દાખલા તરીકે ગુજરાતમાં એક જમાનામાં શંકરસિંહ વાઘેલા હોય કે રાજેન્દ્રસિંહ રાણા હોય, એ બધા લોકો જે છે એમની સંગઠનમાં બહુ ચાવીરૂપ ભૂમિકા રહેતી હતી. હવે એ બધું જે છે એ સંગઠનમાં પણ નથી, સરકારમાં પણ નથી. આ વખતે 26 માંથી એક ક્ષત્રિયને ટિકિટ આપવામાં નથી આવી. એ અગાઉ 2014 અને 2019માં પણ કોઈ ક્ષત્રિય સંસદ સભ્ય જે છે ચૂંટાયો નથી. ભાજપે રાજ્યસભામાં ચોક્કસ કેસરીસિંહજીને આપી ટિકિટ, પણ એક એવી વ્યક્તિ કે જેનો સમાજ પર પણ ક્ષત્રિય સમાજ જે છે એની પર પ્રભુત્વ હોવું જોઈએ, વગ હોવી જોઈએ, એ દેખાતી નથી. અથવા તો સમાજને એવું લાગે છે કે અમારી ઉપેક્ષા થઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે ઘણા બધા કારણ છે, એમાંનું આ પણ એક કારણ જે છે છેલ્લે ટ્રિગર થયું. અચ્છા, પણ સર એક કારણ કે જી સર, આપ આપની વાત પૂરી કરો. ના, હું એમ કહું છું કે દાખલા તરીકે એક જમાનામાં કેબિનેટમાં આઈ કે જાડેજા પણ રહેતા હતા, અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હતા, અને પ્રદીપસિંહ જાડેજા પણ હતા, અને કિરીટસિંહ રાણા પણ હતા. બરાબર છે. એટલે ઘણા બધા ક્ષત્રિય નેતાઓ જે છે એ કેબિનેટમાં રહેતા, સંગઠનમાં રહેતા, સરકારમાં રહેતા, બોર્ડ અને નિગમમાં પણ એમની ભૂમિકાઓ રહેતી. અત્યારે એ લોકોમાં એવું લાગે છે કે ભાઈ અમે થોડા હાંસિયા પર ધકેલાઈ ગયા છે. એટલે ક્ષત્રિય સમાજની એ પણ એક નારાજગી હોઈ શકે, પણ એ પ્રગટ સ્વરૂપે નથી, એ બેક ઓફ ધ માઇન્ડ હોઈ શકે. અને કોઈ ટ્રિગર પોઈન્ટ હોય તો મને લાગે છે કે આ એક ઘટના બની, એ ટ્રિગર પોઈન્ટ થઈ ગયું કે બધાના મનમાં થોડીક નારાજગી હતી, અને નારાજગીનો પેલું કે છે ને અસંતોષનો ગુણાકાર થઈ ગયો, અને એ આ સ્વરૂપે બહાર આવ્યો. પણ હજુ પણ કંઈ મોડું નથી થયું. મને એવું લાગે છે કે આમાં સમાધાન કાઢવું જોઈએ. જે અગાઉ ભૂમિકા થઈ હતી કે ભાઈ ધર્મગુરુઓ અને સામાજિક આગેવાનો સાથે બેસી અને એક સમાધાનની ભૂમિકા રચાય, અને ધર્મગુરુઓને બધા ભેગા થઈને એક ઠરાવ કરે કે ભાઈ હવે બહુ થયું અને હવે આ મામલો અહીંયા આગળ સમેટાઈ લેવાય, એવી વાત, એ ભૂમિકા બંધાઈ હતી. પછી ક્યાં વાંકું પડ્યું મને સમજાતું નથી, અને ક્યારેક ડેમેજ કોણ કરે છે એ પણ સમજાતું નથી. પણ સર, જે રીતે, કારણ કે આજે તો એવું કહી દેવામાં આવ્યું કે ધર્મગુરુઓ આખા મામલામાં, કારણ કે સનાતન ક્ષત્રિય, સનાતન હિન્દુ તો અમે પણ છે, આવું કરણસિંહ ચાવડાએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું. અને હવે એક જ વાત ઉપર અડેલા છે કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ જ રદ કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટી ટિકિટ રદ કરે ને તો ભારતીય જનતા પાર્ટીના જિલ્લે જિલ્લે જેટલા પણ કાર્યાલય છે, દરેક કાર્યાલય પર અમે જઈશું અને આવેદન પત્ર આપીશું. તમને લાગી રહ્યું છે કે આ એક આખું જે છે એક વિકટ સ્વરૂપ હવે ધીરે ધીરે લઈ રહ્યું છે, અને ગુજરાતની અંદર તો આને બહુ જ ઇમોશનલી ક્ષત્રિયોએ લઈ લીધું છે કે એ લોકો માનવા જ તૈયાર નથી કે માત્ર ને માત્ર હવે પુરુષોત્તમ રૂપાલા. ગોપી, તમે બહુ સાચો શબ્દ વાપર્યો કે મામલો હવે ઇમોશનલ થઈ ગયો છે. એટલે ઇમોશનલ મામલો થાય ને ત્યારે પછી કોઈ રેશનાલિટી રહેતી નથી, રેશનલ બિહેવિયર પણ રહેતું નથી, કારણ કે તમે ઇમોશનલ મોડમાં જતા રહ્યા છો. એમાં કોઈ તર્ક નહીં ચાલે, કોઈ તથ્ય નહીં ચાલે, બરાબર છે કે નહીં, કોઈ લોજિકલ એક્સપ્લેનેશન નહીં ચાલે, કારણ કે મામલો ઇમોશનલ થઈ ગયો છે. ઇમોશનલ વધારે એટલે થયો છે કે ક્ષત્રિય સમાજની, રાજપૂત સમાજની બહેન દીકરીઓ જે છે એ લોકો મેદાનમાં આવી છે. મેં ગુજરાતના રાજકારણમાં અથવા તો જે મેં ઇતિહાસ વાંચ્યો છે એમાં બહેન દીકરીઓને આ રીતના મેદાનમાં આવતા નથી જોઈ. એનો અર્થ એ કે એ લોકોને બહુ જ લાગી આવ્યું છે, અને એટલા માટે એ લોકો મેદાનમાં આવી ગયા છે. બાકી છે ને, ક્ષત્રિય સમાજની બહેનો તો મર્યાદામાં રહેવા વાળી બહેનો છે, પડદામાં રહેવા વાળી બહેનો છે. એ તો જનરલી આવી રીતના કોઈ પબ્લિક મિટિંગમાં જાય જ નહીં. એને બદલે એ લોકો જે રીતના આક્રોશ વ્યક્ત કરવા જઈ રહ્યા છે, એટલે ભાજપના નેતાઓએ પણ ચિંતન કરવું જોઈએ કે આટલો બધો આક્રોશ શા માટે છે, અને એને ખાડી કેમ શકાતો નથી, અને એનો કોઈ ઉકેલ કેમ લાવી શકાતો નથી. કારણ કે હવે શું થયું છે કે જેને અંગ્રેજીમાં કહે છે ને હાઇડ્રા હેડેડ એટલે એ છે ને એક જગ્યાએથી મટાવો. તમે જુઓ કે જામનગરમાં પણ ચાલુ થયું છે, અને કચ્છમાં પણ ચાલુ થયું છે, ભાવનગરમાં પણ જોવા મળે છે, અને સુરેન્દ્રનગરમાં પણ તમને જોવા મળે છે, તો ઉત્તર ગુજરાતમાં પણ છે, અને મધ્ય ગુજરાતમાં પણ છે. હવે આ ક્ષત્રિય અને રાજપૂત સમાજ સાથે જો ઠાકોર સમાજ જોડાઈ ગયો, બરાબર છે. અત્યારે ભાજપના નેતાઓ બહુ જ મેચ્યોરિટીથી વર્તી રહ્યા છે, અને કોઈ સિનિયર નેતાએ કોઈ આડું અવડું સ્ટેટમેન્ટ નથી કર્યું.
અને કોંગ્રેસ પણ દેખીતી રીતે એનો રાજકીય લાભ ઉઠાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરી રહી, કારણ કે કોંગ્રેસને ખબર છે કે એક સમાજનું તમે એ કરવા જશો તો બીજા સમાજ જે છે તમારાથી વિપરીત જશે. એટલે કોંગ્રેસે પણ એનો રાજકીય લાભ લેવા માટે જાહેરમાં કઈ નથી કર્યો. પરંતુ મને એવું લાગે છે કે આનો જો ઉકેલ નહીં આવે તો પછી છે ને સમાજ જે છે એ બે વર્ગમાં વહેંચાઈ જશે. એટલા માટે પણ આ ઇમોશનલ મામલો થઈ ગયો છે અને ઇમોશનલી સેટલ કરી દેવો જોઈએ. અને બીજું તમને કહું ગોપી કે આમાં શું છે કે પુરુષોત્તમ રૂપાલા જે છે એ ભાજપના કદાવર નેતા છે, કેબિનેટ કક્ષાના મંત્રી છે આજની તારીખે પણ આ સરકારમાં, કારણ કે આ સરકાર તો જ્યાં સુધી નવી સરકાર ના આવે ત્યાં સુધી છે જ. એટલે કેબિનેટ કક્ષાના મંત્રી માટેનો નિર્ણય જે છે એ હવે વડાપ્રધાન કક્ષાએ જ લેવાય. અહીંયાથી પ્રદેશ સ્તરે મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ કે બીજા લોકો જે કોર કમિટી છે એ માત્ર ભલામણ જ કરી શકે, નિર્ણય તો અલ્ટિમેટલી મોદી સાહેબ જ લેવો પડશે. કારણ કે રૂપાલા જે છે એ કેબિનેટ મિનિસ્ટર કક્ષાની વ્યક્તિ છે, એટલે કેબિનેટ કક્ષાની મિનિસ્ટરની. અને બીજું કે રૂપાલા ક્યાં રાજકોટથી લડવા જ માંગતા હતા, બલકે રૂપાલાને તો મને જ લાગતું કે લોકસભાની ચૂંટણી લડવી હતી, એમને તો રાજ્યસભા ફાવી ગયું હતું. અને બીજું કે અમરેલી છોડી અને રાજકોટ આવવું, રાજકોટ એટલે લેઉવા પાટીદારનો ગઢ. રાજકોટ એટલે તમને ખબર છે કે રાજકોટમાં અગાઉ કડવા પાટીદાર ઉભા હતા એ કુંવરજીભાઈ કોળી સામે હારી ચૂકેલા છે. અને પરેશ ધાનાણી પણ જે ઉત્સાહથી રાજકોટમાં ચૂંટણી લડવા આવી રહ્યા છે એને એવું જ છે કે ભાઈ કડવા જે છે એ 2.5 લાખ છે, એની સામે 4 થી 4.5 લાખ જે છે એ લેઉવા છે, પ્લસ એમ કે દલિત સમાજ, ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ, એ બધાનો જો મને ટેકો મળે તો હું ફાઇટમાં આવી શકું. અધરવાઇઝ પરિણામ ભાજપની તરફેણમાં બાય એન્ડ લાર્જ દેખાઈ જ રહ્યું છે, પરિણામમાં બહુ ફરક નથી, પણ એક સમાજની નારાજગી છે એ પક્ષ માટે ઉચિત નથી. અને બીજું કે ગુજરાતની વાત જવા દો, આ આગ જે છે એ રાજસ્થાનમાં કે ઉત્તર પ્રદેશમાં કે બીજી કોઈ જગ્યાએ જાય તો મને લાગે છે કે વધુ ખતરનાક સિદ્ધ થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી આ મામલો ઉકેલવો જોઈએ. તમે કીધું કે ઇમોશનલ સેટલમેન્ટ કરવું જોઈએ આની અંદર, કારણ કે અને પ્રધાનમંત્રી આ લેવલ ઉપર ડિસિઝન લઈ શકે. આજે કરણસિંહ ચાવડાએ એવું પણ કહી દીધું, શું 15 દિવસમાં ગુજરાતમાં જે થયું છે એની પ્રધાનમંત્રીને નથી ખબર? એક એક રજની માહિતી પ્રધાનમંત્રી લઈ રહ્યા છે. તો તમને લાગી રહ્યું છે કે ક્યાંક મતલબ હાઈકમાન્ડને પણ આ વસ્તુ આટલી બધી આગળ કેમ વધી, એ સવાલ તમને ને મને, આપણા જેવા જર્નલિસ્ટને પણ થાય છે કે બીજેપીમાં આટલી બધી વસ્તુ કેમ આગળ વધી ગઈ? ગોપી, મારી અને તમારી પ્રાયોરિટી જે છે ને એ પ્રાયોરિટીની સરખામણીમાં પ્રાઇમ મિનિસ્ટરની ને અમિતભાઈ શાહની પ્રાયોરિટી અલગ હોઈ શકે. કારણ કે ગુજરાતની જે લોકસભાની ચૂંટણી છે ને એ 3જા તબક્કામાં આવે છે. અત્યારે એ લોકો જે બેટલ લડી રહ્યા છે ને એ ફર્સ્ટ ફેઝ અને સેકન્ડ ફેઝની બેટલ લડી રહ્યા છે. અને એમનું જે બેટલ છે, એમને જે લક્ષ્યાંક નક્કી કર્યું છે 370 ભાજપ માટે ને 400 પાર એનડીએ માટે, એ લક્ષ્યાંકમાં એમને જે તકલીફો પડી રહી છે અથવા તો જે પડકારો આવી રહ્યા છે, પડકાર મહારાષ્ટ્રમાં છે, કારણ કે મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં અજીત પવાર અને શિંદેની શિવસેના અને રાજ ઠાકરેને સમાવવાના છે. બિહારમાં, ઉત્તર પ્રદેશમાં, હરિયાણામાં, પંજાબમાં અકાલી દળ સાથે સેટલમેન્ટ ના થયું, ઓડિશામાં નવીન પટનાયક સાથે સેટલમેન્ટ ના થયું, તમિલનાડુમાં અને આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી પોતાની પૂરી તાકાત લગાડી રહી છે. કારણ કે તમારે જે કઈ 303 થી આંકડો ઉપર લઈ જવો હોય ગઈ વખતની સરખામણીમાં, તો તમારે દક્ષિણાયન જે છે એ દક્ષિણાયન એટલે કે દક્ષિણના જે રાજ્યો છે ત્યાં મહેનત કરીને તમારું પરફોર્મન્સ સુધારવું પડે. એટલે એ બધી વસ્તુઓ જે છે એમને નીચેના લેવલે કહ્યું હશે કે તમે કંટ્રોલ કરો. નહીં થાય તો મને એવું લાગે છે કે પ્રાઇમ મિનિસ્ટર અને અમિતભાઈ જેમ અલગ અલગ લેયર્સ પર ફિલ્ટરિંગ થાય, અમિતભાઈ આવી રહ્યા છે પરમ દિવસે, એટલે 17મીએ સોરી, એટલે અમિતભાઈ કાં તો એને સેટલ કરશે અને નહીં તો પછી મામલો પ્રાઇમ મિનિસ્ટરના કોર્ટમાં જશે. પ્રાઇમ મિનિસ્ટર, કારણ કે 22મી એપ્રિલે પ્રાઇમ મિનિસ્ટર પણ આવી રહ્યા છે ગુજરાતમાં, અને ખાસ કરીને રાજકોટની અંદર જનસભાને સંબોધિત કરવાના છે. પણ એ પહેલા 14મીએ મહાસંમેલન, અને ગઈકાલે જે રીતે ક્ષત્રિયાણીઓની સાથે પોલીસનું વર્તન જે હતું, કારણ કે ગઈકાલે પીટી જાડેજાએ બહુ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે પાઘડી અને સાડી આ બેને હાથ નહીં અડાડવાનો. આ અસ્મિતાના પ્રતીક છે અમારા. એ જ મેં તમને કહ્યું ને ગોપી કે મામલો ઇમોશનલ થઈ ગયો છે. ને પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે પોતાનું કામ કરતી જ હોય, પણ એમાં કંઈક રસ્તો કાઢવો જોઈતો હતો.
પાઘડી વિશે મને બહુ હજુ મારી પાસે બે અલગ અલગ પ્રકારના વર્ઝન આવે છે, એટલે પાઘડી વિશે હું નથી કહેતો, પણ સાડી માટે હું ચોક્કસ કહું કે રાજપૂતની બેન દીકરીઓ જે છે એમની સાથે એમનું માન સન્માન અને ગૌરવ જાળવીને જ વ્યવહાર કરવો જોઈએ. એ છે ને રાજપૂત સમાજ બહુ જ ટચી છે, એ પોતાની બેન દીકરીઓ સાથે સહેજ પણ દુર્વ્યવહાર થાય ને એ નહીં ચલાવી લે. આપણે ઇતિહાસની ઘણી બધી વસ્તુઓથી પરિચિત છે કે આ મુદ્દો જે છે ને, ભલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક વસ્તુ મેં જોઈ છે કે બધી જગ્યાએ લેડીઝ પોલીસ જ એમને હેન્ડલ કરે છે, પણ છતાંય જ્યાં બળ પ્રયોગ થાય છે ને ત્યાં એના વિડીયોઝ જે વાયરલ થાય છે ને સોશિયલ મીડિયા જે છે એમાં જે વાયરલ થઈ રહ્યા છે ને એનાથી પણ બહુ નુકસાન થઈ રહ્યું છે. સાથે આપણે આ ચર્ચા કરી રહ્યા છે ત્યારે હું બહુ દુઃખી છું કે આ જે થઈ રહ્યું છે એ બહુ સારું નથી ગુજરાત માટે. તમને શું લાગે સર, આના પોલિટિકલ રિપ્લિકેશન કેવા આવી શકે? પોલિટિકલ રિપ્લિકેશન એટલા માટે કે જો મને જે ચિંતા છે વર્ગ વિગ્રહ તરફ જવાની જે વાત ચાલે છે કે અત્યાર સુધી પટેલ સમાજ જે છે એ પટેલ સમાજે પણ બહુ જ સંયમ જાળવ્યો છે. પટેલ સમાજે રાજપૂત સમાજ વિરુદ્ધ એકાદ બે નેતાઓને વાત કરતા કોઈ જવાબદાર નેતાએ આડી અવડી કોઈ નુક્તેચીની કરી નથી. સિમિલરલી ક્ષત્રિય સમાજે પણ કોઈ પાટીદાર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી નથી કરી. એમને એવું જ કીધું છે કે ભાઈ અમારી માંગણી છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ જે છે એ રદ કરો. એને બાદ કરતા એ લોકો ભાજપ વિરોધી કે ભાજપના કોઈ સિનિયર નેતાઓ વિરોધી કોઈ બોલતા નથી. એ તો એવું જ કહે છે ને કે રૂપાલા તેરી ખેર નહીં, મોદી તુજસે બેર નહીં. એટલે મોદી સાહેબ માટે કે ભાજપના કોઈ પણ સિનિયર નેતા માટે કે ભાજપ વિશે કોઈ નકારાત્મક વાત હજુ સુધી એ લોકોએ કરી નથી. પણ રાજપૂત સમાજને જે મિનિટ એવું લાગશે કે ભાઈ અમે હાંસિયામાં ધકેલાઈ ગયા અને એમ કે બહુમતીના જોરે એમ કે આ લોકો જીતી જવાના છે, તો પછી મરતા ક્યાં ના કરતા, પછી પોતાનું સન્માન, પોતાનું આત્મગૌરવ, પોતાની અસ્મિતા જાળવવા માટે અને પેલું બતાવી દેવાની એક ભાવના, જે મેં શાયરીમાં તમને શરૂઆતમાં કહ્યું ને કે ભાઈ તો અમે પણ બતાવી દઈશું, જે તમે કહ્યું આજે કરણસિંહે પણ કહ્યું, તો બતાવી દેવામાં આવે તો પછી એ લોકો ઠાકોર સમાજનો પણ સાથ લઈ શકે, દલિતનો પણ સાથ લઈ શકે અને પછી એમાં પોલિટિકલી પણ કદાચ નવા સમીકરણો સેટ થવાની કોશિશ થાય. એ વસ્તુ જે છે એ મને ચિંતાજનક લાગે છે. અને આમાં પણ જો ઉત્તર ગુજરાતનો ઠાકોર ક્ષત્રિય સમાજ જે છે એ જો અંદર, કારણ કે હજી સુધી એ લોકો એટલા બહાર નથી નીકળ્યા, પણ જો સૌરાષ્ટ્રની આગ ઉત્તર ગુજરાત સુધી પહોંચે તો ભારતીય જનતા પાર્ટીને કેટલું મોટું નુકસાન થઈ શકે? ગોપી, તમે પછી વાત જ એટલે પેલું કહે છે ને બાપ નીકળેગી તો દૂર તલક જાયગી. પછી જો સૌરાષ્ટ્રની આગ જાય તો પછી આગ પર તો કોઈનો કંટ્રોલ નથી. એ ઉત્તર ગુજરાતમાં તો પ્રસરી રહી છે, પણ એ મધ્ય ગુજરાતમાં જાય તો તમે વિચારો કે મધ્ય ગુજરાતમાં શું થાય. આણંદ અને ખેડા આ બંને બેઠકો જે છે એ તો ઠાકોર કોમ્યુનિટી વાળી છે. ઇવન પંચમહાલની બેઠક જે છે એ પણ ઠાકોર કોમ્યુનિટી વાળી છે. તમે જોયું હશે કે ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા જે છે એ ગોધરા પંચમહાલથી જીતતા હતા, પછી કપડવંજથી જીતતા હતા, પછી સાબરકાંઠાથી જીતતા હતા. અને હંમેશા તમે જુઓ ઈશ્વરસિંહ ચાવડા હોય કે માધવસિંહ સોલંકી હોય કે ભરતસિંહ સોલંકી હોય કે આ વખતે અમિત ચાવડા, આ બધા ઠાકોર નેતાઓ તો છે જ ને ત્યાંના, અને એ લોકોને રાજપૂતો સાથે બહુ સારા સંબંધ છે. એટલે તમે જે કહો છો ઉત્તર ગુજરાતમાં જાય તો એ મધ્ય ગુજરાતમાં પણ જઈ શકે છે. એટલે તકલીફ તો થઈ શકે. વડોદરામાં તમે જુઓ કે કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે, બરાબર છે, અને વડોદરા શહેરને વાત કરતા સાવલી, વાઘોડિયા અને વડોદરા રૂરલ ત્યાં ક્ષત્રિય મતદારોનું પ્રમાણ બહુ જ વધારે છે. અને એટલે તમે જુઓ કે ભૂતકાળમાં ત્યાંથી ગોહિલ ચૂંટણી જીતતા હતા, પછી આ વાઘેલા ચૂંટણી જીતતા હતા. આ બધા લોકો જે જીતે છે ચૂંટણી, પાદરામાંથી પેલા જીતથી પરમાર જીતતા હતા, જો કે પાદરા અત્યારે છોટાઉદેપુર બાજુ જતું રહ્યું છે, પણ શહેર અને જિલ્લામાં ક્ષત્રિયોની સંખ્યા સારી એવી છે. કારણ કે ક્ષત્રિયોની સંખ્યા સારી છે, પણ આજે કરણસિંહ ચાવડા જ્યારે બોલતા હતા ત્યારે ક્યાંક એમની વાતમાં એવું લાગતું હતું કે ગર્ભિત ધમકી આપી રહ્યા હતા. કારણ કે ઓપરેશન રૂપાલાની પણ વાત કરતા હતા તેઓ, એ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનની પણ વાત કરતા હતા કે અમે એવું કહી રહ્યા છે કે શાંતિ ના ડોળાય, એના માટેનો પણ એક પ્રયત્ન અમે લોકો કહી રહ્યા છીએ. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય હવે ધીરે ધીરે પોતાનું જે કહી શકાય કે આત્મસન્માન માટે થઈને પોતાની ધીરજ એમની ખૂટી રહી હોય એવું ક્યાંક લાગી રહ્યું છે. ધીરજ ખૂટી શકે કોઈ પણ સમાજની, અને વધારે ત્યારે ખૂટે કે જ્યારે એમને એવું લાગે કે આ લોકોને પેલું છે ને દોડાઈને કશું મળી નથી રહ્યું. એટલે પણ મને એવું લાગે છે કે સરકાર બહુ જ મેચ્યોર્ડ છે,
સરકાર પણ ચિંતિત છે. સરકાર પણ જે રીતના પ્રયત્નો કરી રહી છે એક સંવાદ સાધવાનો અને ડેમેજ કંટ્રોલ કરવાનો, ગોપી આઈ એમ હોપફુલ કે 14મીની સભા જે છે એ પહેલા કોઈ સુખદ ઉકેલ આવશે. આઈ એમ હોપફુલ, અને મને ખબર છે કે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે એ દિશામાં, અને એક ચેનલ ખુલી છે અને એ ચેનલના માધ્યમથી વાતચીત ચાલી રહી છે. અને હંમેશા પોલિટિક્સમાં છે ને બેકડોર ચેનલ ડિપ્લોમસીમાં અને પોલિટિક્સમાં ચાલતી જ હોય છે. બંને પાર્ટીમાં ચાલતી હોય છે, બંને પક્ષોમાં ચાલતી હોય છે, અને બંને સમાજ પણ નથી ઈચ્છતા કે ઘર્ષણ થાય. એટલે ગુજરાતમાં ઘર્ષણ ન થાય, સંઘર્ષ ન થાય, એ જ આપણે ઈચ્છીએ. સંઘર્ષ ન થાય, ઘર્ષણ ન થાય, પણ ક્ષત્રિયો એક જ વાત ઉપર અડેલા છે કે રૂપાલાને બદલો. હવે એ જીદ જે છે એ જીદમાં, કારણ કે વાતમાં આજે કરણસિંહ ચાવડાએ એવું પણ કહી દીધું કે રૂપાલાને ભગવાન સદબુદ્ધિ આપે કે સામેથી વિડ્રો કરી લે પોતાનું, જે રીતે રંજનબેને કર્યું, જે રીતે સાબરકાંઠામાં ભીખાજીએ કર્યું. તમને એના ચાન્સીસ કેટલા લાગે છે? ગોપી, એક વાત તમને કહું, નથી રંજનબેને જાતે વિડ્રો કર્યું, નથી ભીખાજીએ સ્વેચ્છાએ કર્યું, બરાબર છે કે નહીં? અને રાજકારણમાં જે હોય છે ને, એમનો પણ એક વ્યક્તિગત ઈગો બહુ હોય છે. આપણે ભૂતકાળમાં ચીમનભાઈ પટેલને પણ સાંભળ્યા છે કે જેને કહ્યું હતું કે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, બરાબર છે. એ પહેલાના એક નેતા એવું કીધું હતું કે બંદૂકની ગોળી છૂટશે તો ગોળીઓ પર કોઈના સરનામા નથી હોતા, બરાબર છે કે નહીં? માધવસિંહ સોલંકી છે, એમને પણ આપણે જોયા છે. એટલે એ લોકો જયારે અલગ ફોર્મેટમાં હોય ત્યારે એમના પણ ઈગો અલગ હોય છે. પણ મને એવું લાગે છે કે આ કિસ્સામાં પુરુષોત્તમ રૂપાલાને હાઈકમાન્ડ દ્વારા જ કહેવામાં આવે, કારણ કે પુરુષોત્તમ રૂપાલા પોતે છોડવાના મૂડમાં નથી. એ દિલ્હી જઈને આવ્યા, હાઈકમાન્ડને સમજાવીને આવ્યા, અને પછી આશ્વસ્ત થઈને આવ્યા કે ભાઈ આપણે આમાં ડેમેજ કંટ્રોલ કરીશું. અને ડેમેજ કંટ્રોલ છેલ્લા 72 કલાકમાં થતું દેખાતું હતું, પણ છેલ્લા 18-20 કલાકમાં ખાસ કરીને આ શાયરી જે છે એ શાયરી થોડીક ઘાતક નીવડી હોય એવું મને લાગે છે. અને રૂપાલાની આ બિનજરૂરી હતી. એ શાયરી બોલવાનું કોઈ પ્રયોજન નહોતું, ને એ શાયરી કેટલી ઉચિત હતી એ પણ એક, અને એમને કયા પરિપ્રેક્ષ્યમાં કીધી ને એ પણ સમજાતું નથી. મેં એમની સ્પીચ સાંભળી. જનરલી રૂપાલા આવી ભૂલ કરે નહીં, કે હવે શાયરીનો ક્યાં એમાં ઉલ્લેખ કરવાની જરૂર હતી? એટલે તમને શું લાગે છે કે રૂપાલા કેમ બોલ્યા હશે? તો એ મને એવું લાગે છે કે એ રાજપૂતોને માટે મેસેજ નહીં હોય કદાચ. એ પોતાના કાર્યકર્તાઓને જ કહેવા માંગતા હશે કે ભાઈ હાઈકમાન્ડ આપની સાથે છે અને આમાં કઈ ચિંતા કરવા જેવું નથી. પણ હવે બોલતા બોલાયું અને એનું અર્થઘટન આવું થયું. કારણ કે મને એવું લાગે છે કે એ રાજપૂતો માટે નકારાત્મક બોલવાના મૂડમાં નહીં હોય, પણ એ બોલવાની જરૂર નથી, કારણ કે એમાં બીજું અર્થઘટન થઈ શક્યું. આજે હું ને તમે કરી રહ્યા છે ને એનું બીજું અર્થઘટન, અને રાજપૂતોએ તો કરી જ લીધું છે અર્થઘટન. એટલે રૂપાલાનો બચાવ કરવાનો પણ કોઈ મિનિંગ નથી, કારણ કે તમે કોમ્યુનિકેશનની થિયરી શું કહે છે કે તમે જે કોમ્યુનિકેશન કર્યું પણ સામેવાળી વ્યક્તિએ શું ગ્રહણ કર્યું. એટલે રૂપાલા કદાચ શુદ્ધ બુદ્ધિથી એ જ કહેવા માંગતા હશે પોતાના કાર્યકર્તાઓને, કારણ કે એમની વાતચીતની શરૂઆત જે છે એમાં એ સૌને સંયમ રાખવા માટે, મેચ્યોરિટીથી વર્તવા માટે જ કહી રહ્યા છે. પણ પછી જે વચ્ચે શાયરી આવી, હવે શાયરીને તમે સમગ્રતયા ન લો અને માત્ર શાયરીને સમજો, અને એને કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ, અથવા તો એવું થયું કે અમને આ મેસેજ આપવામાં આવ્યો, તો એ ઘટના દુઃખદ છે. એટલે જ મેં કહ્યું ને કે એ શાયરી બોલવાનું કોઈ પેલું લોજિક નહોતું. એટલે સર, પણ મને આ વખતે છે ને સૌથી વધારે સરપ્રાઈઝ રૂપાલા ઉપર લાગી રહ્યો છે, કારણ કે એ ગયા દલિત સમાજના કાર્યક્રમમાં જ્યાં ક્ષત્રિય માટે બોલીને આવ્યા, ગયા ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં જ્યાં દલિત માટે બોલ્યા, અને માફીમાં પણ એવી રીતે માફી માંગી કે કોઈને ગળે ના ઉતરી. હવે ગઈકાલે એ ગયા, ફરીથી એમને કાર્યક્રમમાં ગયા અને ત્યાં શાયરી આ પ્રકારની બોલી. આ બધું તમને શું લાગી રહ્યું છે? કારણ કે ડેસ્ટિનીમાં જે લોકો માનતા હોય એને તો ચોક્કસ એ લાગે કે હવે આ ડેસ્ટિની તરફ આગળ જઈ રહ્યા છે. કદાચ એ એમની નિયતિ, કદાચ નિયતિ જેને આપણે કહીએ છીએ, નિયતિ કદાચ એમને એ દિશામાં લઈ જઈ રહી હશે. બાકી રૂપાલા છે ને એમ બહુ મોજીલા માણસ છે, અને બોલવામાં છે ને ડાયરાના માણસ છે. એટલે એ કોઈની લાગણીને દુભવવા માટે એમણે આ કર્યું હોય ઈરાદાપૂર્વક, એવું નથી માનતો. પણ કમનસીબી છે કે મેસેજ એવો ગયો છે. બાકી એમને કહ્યું છે બહુ સહજતાથી કહ્યું છે, અને બહુ સહજ વ્યક્તિત્વ છે એમનું. અને આમ છે ને ડાયરાના માણસ છે, હસી ખુશીના માણસ છે, મજાક કરનાર માણસ છે. પણ અત્યારે મામલો ગંભીર ચાલી રહ્યો છે, એટલે એને અનુરૂપ જે છે આ શાયરી ટાળી શકાય હોત તો મને એવું લાગે છે કે સારું હતું.
એટલે આ આપણે કદાચ તો એમનો ગોપી આટલું જ કહી શકીએ આમાં તો. હા, બીજું તો આ શું કદાચ કહીએ હવે એમનો આખા. કોન્ફિડન્સ હતો કે પક્ષ ઓવર માટેનો ઓવર કોન્ફિડન્સ. ના, પક્ષ એમની સાથે છે એ બતાવવાનો, પક્ષ મારી સાથે જ છે અને પક્ષ આપની સાથે જ છે એ બતાવવાનો પ્રયાસ ચોક્કસ હોય. ઓવર કોન્ફિડન્સ કદાચ નહીં હોય, પણ પોતાના સાથીઓને એ જરા આશ્વસ્ત કરવા માંગતા હશે કે ભાઈ આપણે ચિંતા ના કરો. ના, પણ જે શાયરી પણ બોલ્યા એમ તો બહુ એકદમ સ્પષ્ટ હતું કે બુજાએગી જિસકો રોશન ખુદા કરે. હવે ખુદા તરીકે ને જોઈએ તો ફાનુસ 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 બનકર जिनकी हिफाजत, હા, એ શબ્દો છે હે ને. હા, फानुस એટલે बनकर जिसकी हिफाजत हवा करे वो समा क्या बुझे વો ક્ષમા કે બુજે जिसे, જીસ હા, जिसे રોશન रोशन ખુદા. खुदा करे. એટલે એ એટલે કહેવાનો અહીંયા એમનો આખો. હા, પણ અહીંયા આગળ તો કન્ટેન્ટ તો કારણ કે આટલા વર્ષથી જો સોનિયા ગાંધી એમ કહેતા હોય કે ભાઈ મોત કા સોદાગર અને આખું ચૂંટણી એના ઉપર લડાઈ જાય અને ચા વાળા હવે ઉપર આખી ચૂંટણી લડાઈ જતી હોય. હવે ગોપી તમને એક જ વાત પૂછું. હવે જે મોત કા સોદાગર કહ્યું હતું, તમે જુઓ એનાથી એક આખો ઇમોશનલ વેવ આવી ગયો. અને એક્ઝેક્ટલી. મોદી સાહેબ એવું જ કીધું. મોદી સાહેબે જાહેર સભામાં શું કીધું કે મિત્રો હું તમને મોતનો સોદાગર દેખાઉં છું, બરાબર છે કે નહીં. એમણે પબ્લિકને જ પૂછ્યું. અને મોદી સાહેબ જેને સોનિયા ગાંધીએ મોત કા સોદાગર કીધું હતું, એ ખરેખર મતના સોદાગર બની ગયા અને ખોબલે ખોબલે એમને મતો મળ્યા. બરાબર છે. મણિશંકર અય્યરે આ જ ભૂલ કરી હતી. એમને એવું કહ્યું કે નરેન્દ્ર મોદીની હેસિયત શું છે અમારે ત્યાં, એમ કે કોંગ્રેસના એમાં એમ કે ચાય બેચવા વાળાથી વધારે નથી. અને એમને મોદીજીએ ચાય પે ચર્ચા ચાલુ કરી અને કહ્યું કે ભાઈ ગરીબ ચા વાળાની તમે મજાક ઉડાવો છો. અને તમે જુઓ કે આખા દેશમાં એક ઇમોશનલ વેવ આવ્યો. અને મોદીજીને તો વિપક્ષોની ગાળો હંમેશા પડી જ છે. પછી એના માટે હું ને તમે ન વાપરી શકીએ એવા શબ્દો ભૂતકાળમાં એમના માટે પ્રયોજાયા છે, જે હું બોલાય છે. કદી જાહેરમાં પણ ન વાપરી શકું કે ન પ્રયોજું. એટલે પણ એ એમને ફળ્યા છે. પણ રૂપાલાજી માટે હવે શું આપણે ભગવાનને રૂપાલાજીને પ્રાર્થના નડ્યા છે. નડ્યા છે, રૂપાલાજીને નડ્યા છે. નડ્યા છે એવું અને કહ્યું. અને ગોપી હું તમને કહું, રૂપાલાજી છે ને બહુ ધારદાર ને છટાદાર વક્તા છે. વક્તા તરીકે બહુ ધારદાર છે, છટાદાર છે, ઇફેક્ટિવ છે, અસરકારક છે. અને ગુજરાતમાં કેટલી જાહેર સભાઓ એમને ગજવી છે. અને ક્ષત્રિય સંમેલનોમાં પણ એમના, તમે ભૂતકાળમાં યુટ્યુબ પર કઈ જુઓ તો મેં તો એમને ઘણી જગ્યાએ સાંભળ્યા છે. એ બધી જગ્યાએ બહુ સરસ પ્રવચનો કરે છે. વિધાનસભામાં પણ એમનું પરફોર્મન્સ બહુ સારું છે. પણ હવે ક્યારેક નિયતિ તમારી પાસે ખોટું કરાવે, કા પછી જીભ લપસી ગઈ. અધરવાઇઝ એ જે જેના કારણે આખું પ્રકરણ બન્યું એ પણ બહુ દુઃખદ છે. પણ મામલો મેં ચલો તમને કહ્યું ને ઇમોશનલ થઈ ગયું છે. એટલે હવે જોઈએ મામલો એનું શું, ઇમોશનલ છે. હવે 14મી તારીખે જોઈએ જોઈએ મહાસંમેલનમાં શું શું થાય થાય છે છે. હે ને. અને 16મી એ રૂપાલાએ કીધું છે કે એ પોતે ફોર્મ ભરવા જશે અને ત્યારે શું થાય છે એ પણ જોઈએ. તો ચોક્કસ સર. અત્યારે તો આજની તારીખે ફોર્મ જે છે, મેં સાંભળ્યું કે રાજપૂત મહિલાઓ બહુ ફોર્મ લઈ ગઈ છે. 100 જેટલી રાજપૂત મહિલાઓએ ફોર્મ લીધા છે. અને હવે એ કેટલા ભરે રાજપૂત, છે અને ભરે ના, છે એ લોકો કેટલા. બધાએ ભરવા, એ લોકો બધા ભરવાના છે એવું અત્યારે એ મહિલાઓએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે બધા જ ભરશે. સર, આમાં એક સવાલ પૂછું. 64 ફોર્મ હોય એટલે 64 કેન્ડિડેટ હોય તો એ પછી બેલેટ પેપર ઉપર ઇલેક્શન જતું રહે, ત્યાં એવી ઈવીએમ વાત કામ ચાલે છે. નથી લાગતું. હા, એવું કે છે કે 16 × 4 સુધી થાય છે. પણ એ ટેકનિકલ સવાલ છે. હું એનો જાણકાર નથી. એટલે હું પણ આજે ઓકે. ઇલેક્શન કમિશનમાં તપાસ કરવાનો છું. મારી પાસે પણ એ મેસેજ ફરતો ના, હું નહીં બોલું ઇલેક્શન કમિશન માટે, કારણ કે મારી પાસે માહિતી નથી. પણ હું ચેક એક્ઝેક્ટલી. કરીને તમને ચોક્કસ કહીશ. પણ રાજપૂતાણીઓના સ્ટેપને તમે શું ગણશો? ક્ષત્રિયાણીઓ હવે ચૂંટણીના રણમાં પણ ઉતરી આવી છે. ના ના, એ તો બધાને પરિણામ ખબર છે. એમાં કઈ પરિણામમાં બહુ તાત્વિક તફાવત નહીં આવે. પણ એક સિમ્બોલિક છે, પ્રતિકાત્મક લડાઈ છે. પણ હું માનું છું કે જો સવાલ ઉકેલાઈ જાય તો આ બધું પણ ઉકેલાઈ જશે. ચલો સર, આપ ઓકે, અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો આ હતા અજય ઉમટ સર, જેમનું કહેવું છે કે આ એક પ્રતિકાત્મક છે જે રીતે આજે ક્ષત્રિયાણીઓએ ફોર્મ લીધા છે. પરંતુ હા, આ આખો મામલો હવે ઇમોશનલ થઈ ગયો છે. ક્ષત્રિયોના ઇમોશન આની અંદર જોડાઈ ગયા છે. એટલે હવે શું થશે તે જોવાનું પણ ખૂબ જ દિલચસ્પ રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.